હેલો સ્ટુડન્ટ, આપણે ધોરણ 8 દ્વિતીય સત્ર સંસ્કૃતમાં ત્રીજા નંબરે પ્રહેલિકા આપેલી છે. પ્રહેલિકા એટલે કે ઉખાણા. તો અહીં કેટલાક ઉખાણા આપેલા છે. આપણે એનું વાંચન કરવાનું છે યોગ્ય ઉચ્ચાર સાથે અને એને સમજવાના છે, તેમજ સાથે સાથે વિચારીને એનો જવાબ પણ શોધવાનો છે. તો આપણે વાંચન કરીએ, સમજીએ એ પહેલાં એનો યોગ્ય ઉચ્ચાર સાથે તમે એને સમજી શકો અને પઠન કરી શકો એ માટે આપણે એક નાનો વિડીયો જોઈએ અને વિડીયો બાદ આપણે એની સમજૂતી મેળવીશું. તો ચાલો જોઈએ વિડીયો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં ઉપદેશાત્મક સુભાષિતો ઉપરાંત પ્રહેલિકા, ઉખાણા જેવા શ્લોકો સ્થાન ધરાવે છે. જે પ્રહેલિકાઓનો ઉત્તર તેમાં સમાયેલો હોય તેને અંતરાલાપ પ્રહેલિકાઓ કહેવાય અને જે પ્રહેલિકાનો ઉત્તર તેમાં સમાયેલો ના હોય તેને બહિરાલાપ પ્રહેલિકાઓ કહેવાય છે. જે આનંદ સાથે જ્ઞાન આપે તેને પ્રહેલિકા કહેવાય છે. એક ચક્ષુર્ણકાકોયમ બીલમિચ્છન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમઃ ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્યભક્ષણમ अपदो दूरगामी च साक्षरो न च पंडितः अमुख स्फुटवक्ता च यो जानाति स पंडितः पर्वताग्रे रथो याति भूमौ तिष्ठति सारथिः चलति वायुवेगेन पदमेकं न गच्छति सुवर्णस्य 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 च जानकी प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका भोजनान्ते च किं पेयं जयन्तः कस्य वै सुतः कथं विष्णुपदं प्रोक्तं तक्रं शक्रस्य दुर्लभम्. એક ચક્ષુર્નકાકોયમ બેલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. ભાવાર્થ: તે એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. ઉત્તર: સૂચિકા એટલે સોય. વિદ્યાર્થી મિત્રો, કાગડાને એક જ આંખ હોય છે અને તેની બીજી આંખ કાણી હોય છે તેવું માનવામાં આવે છે. તેમ અહીં સોયને પણ એક જ આંખ એટલે કે છિદ્ર હોય છે. સાપ જે રીતે દરમાં જાય છે તેમ સોય પણ વારંવાર કપડામાં જાય છે. તેથી તે જ તેનું દર છે. સમુદ્રમાં ભરતી આવે ત્યારે તે વધે છે અને ઓટ આવે ત્યારે તે ઘટે છે. ચંદ્ર પણ વધે છે અને ઘટે છે. તેમજ અહીં કપડું સીવતી વખતે સોય કપડામાં જતી વખતે ઘટતી હોય અને બહાર આવતી વખતે વધતી હોય તેમ લાગે છે. 2. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્યભક્ષણમ. ભાવાર્થ:
તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસે છે પણ શંકર નથી. નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. ઉત્તર: હલમ એટલે હળ. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માજીના 4 મુખ હોય છે, તેમ હળનો આકાર પણ 4 મુખવાળો હોય તેમ લાગે છે. શંકર ભગવાનનું વાહન બળદ છે, તેમ હળ પણ બળદો દ્વારા જ ખેંચવામાં આવે છે. હળ નિર્જીવ અને નિરાહારી હોવા છતાં બળદો દ્વારા ખેંચવામાં આવતો હોવાથી તે ખેતરમાં જ ફર્યા કરે છે. તેથી તે અનાજ ન ખાતો હોવા છતાં સતત ધાન્યનું ભક્ષણ કરતો હોય તેમ લાગે છે. 3. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. ભાવાર્થ: તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જાય છે, સાક્ષર છે પણ પંડિત નથી. તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ રીતે બોલે છે. તેને તે જ જાણે છે જે પંડિત છે. ઉત્તર: લિખિતમ પત્રમ એટલે લખેલો પત્ર. વિદ્યાર્થી મિત્રો, લખેલા પત્રને પગ ન હોવા છતાં તે તેના પર લખેલા સરનામે પહોંચી જ જાય છે. તેના પર અક્ષરો લખેલા હોવાથી તે સાક્ષર તો છે પણ તે પંડિત નથી. પત્રને મુખ નથી હોતું, છતાં તેમાં લખેલી વાતો સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાઈ જ જાય છે. ફક્ત ભણેલા લોકો જ લખેલા પત્રને વાંચી શકે છે. 4. પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિઃ ચલતિ વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. ભાવાર્થ: પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના વેગથી ચાલે છે, પણ એક પગલું એ આગળ જતો નથી. ઉત્તર: કુંભકારસ્ય ચક્રમ એટલે કુંભારનો ચાકડો. વિદ્યાર્થી મિત્રો, કુંભાર પોતાનો ચાકડો જમીનથી થોડો ઉપર રાખીને તેને ફેરવે છે. તેને ફેરવનાર કુંભાર તેનો સારથી છે. તે જમીન પર જ બેસે છે. તે માટલી ઘડવા માટે ચાકડાને વાયુ વેગથી એટલે કે ઝડપથી ફેરવે છે, છતાંય કુંભારનો ચાકડો તો ત્યાંનો ત્યાં જ હોય છે. તે આગળ જતો નથી. 5. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ભાવાર્થ: ઉચ્ચ કુળની હે જનકનંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. ઉત્તર: અહીં સુવર્ણ શબ્દના 4 અર્થ થાય છે. સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની. સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના. સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની અને સુવર્ણસ્ય એટલે સોનાની. વિદ્યાર્થી મિત્રો,
રામાયણમાં જ્યારે હનુમાનજી શ્રીરામે આપેલી સોનાની વીંટી લઈ રાવણની લંકામાં અશોક વાટિકામાં સીતા પાસે જાય છે ત્યારે હનુમાનજી સીતાને કહે છે, હે સુવર્ણસ્ય, ઉચ્ચ કુળમાં જન્મેલી રાજા જનકની પુત્રી સીતા, સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તમારા માટે આ સુવર્ણસ્ય ચળકતા રંગની સુવર્ણસ્ય સોનાની વીંટી મોકલી છે. અહીં સુવર્ણ શબ્દને 4 વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ વાક્ય રચના કરવામાં આવેલી છે. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભાવાર્થ: ભોજનને અંતે શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? છાશ ઇન્દ્રનો. દુર્લભ. આ પ્રહેલિકાના ચોથા ચરણમાં પ્રથમ 3 પ્રશ્નોના ઉત્તરો આવી જાય છે. 1. ભોજનાંતે કિમ પેયમ. ભોજનને અંતે શું પીવું જોઈએ? ઉત્તર: ભોજનાંતે તક્રમ પેયમ. ભોજનને અંતે છાશ પીવી જોઈએ. 2. જયંતઃ કસ્ય સુતઃ અસ્તિ. જયંત કોનો પુત્ર છે? ઉત્તર: જયંતઃ શક્રસ્ય સુતઃ અસ્તિ. જયંત ઇન્દ્રનો પુત્ર છે. 3. વિષ્ણુપદમ કથમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? ઉત્તર: વિષ્ણુપદમ દુર્લભમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ દુર્લભ કહેવાયું છે. આમ આ પ્રહેલિકામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર શ્લોકમાંથી જ મળી રહે છે. આવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા કહે છે.